અમદાવાદમાં લો ગાર્ડન પાસે આવેલી હેપી સ્ટ્રીટ એટલે કે ફૂડ સ્ટોલ ફરી એકવાર શરૂ થશે। કહેવાય છે કે એક સમયે આ હેપી ફૂડ સ્ટોલ ધમધમતી હતી, તેના 42 જેટલા સ્ટોલ હતા, પણ ભાડું વધારે હોવાથી અને આવક ઓછી હોવાથી આ ફૂડ સ્ટોલોએ સ્ટ્રીટ ખાલી કરી હતી। ત્યારબાદ તેમણે અમદાવાદ મહાનગરપાલિકાને રજૂઆત કરી હતી। ત્યારબાદ આ નક્કી કરવામાં આવ્યું છે કે હેપી સ્ટ્રીટના તમામ ફૂડ સ્ટોલ પુનઃ કાર્યરત કરવામાં આવશે અને 36 સ્ટોલ ધારકો પાસેથી આ સ્ટોલ ફરી પાછા તેમને આપી અને હવે 25,000 રૂપિયા ભાડું નિશ્ચિત કરાયું છે। લો ગાર્ડન હેપી સ્ટ્રીટની અંદર 42 જેટલા વેન્ડર્સો હતા। એનસીસી થી શરૂ કરીને ભાગમાં 36 લોકો ઉભા રહેતા હતા અને લો ગાર્ડનની જે એન્ટ્રી છે ત્યાંથી 6 લોકો ઉભા રહેતા હતા। એ લોકોનું ભાડું બેઝિક પ્રાઇસ 50,000 નક્કી કરવામાં આવી છે, અપસેટ વેલ્યુ। અને આપણે વાત કરીએ કે અપસેટ વેલ્યુ કરતા જે 6 લોકોની અંદર વધારે હરાજીમાં જે બોલશે હાયર પ્રાઇસ વાળાને આપવામાં આવશે, પરંતુ જે 36 લોકો છે તેમને આપણે પુનઃસ્થાપિત કરવામાં ત્યાં આગળ આવ્યા છે અને પરિણામે ટોકન માસિક 25,000ના ભાડાથી આપણે જે હેપી સ્ટ્રીટના જે વેપારીઓ છે તેના પરિણામે હેપી સ્ટ્રીટ ફરીથી ધમધમતી થશે અને જે ખાણીપીણી માર્કેટ તરીકે લો ગાર્ડન ઓળખાતું હતું તેમાં મધ્યમ વર્ગ, ઉચ્ચ મધ્યમ વર્ગના અને તમામ લોકો રાત્રિના સમયે હેપી સ્ટ્રીટની અંદર હવેથી મુલાકાત લઈ શકે। લો ગાર્ડન હેપી સ્ટ્રીટની અંદર 42 જેટલા વેન્ડર્સો હતા। એનસીસી થી શરૂ કરીને ભાગમાં 36 લોકો ઉભા રહેતા હતા અને લો ગાર્ડનની જે એન્ટ્રી છે ત્યાંથી 6 લોકો ઉભા રહેતા હતા। એ લોકોનું ભાડું બેઝિક પ્રાઇસ 50,000 નક્કી કરવામાં આવી છે, અપસેટ વેલ્યુ। અને આપણે વાત કરીએ કે અપસેટ વેલ્યુ કરતા જે 6 લોકોની અંદર વધારે હરાજીમાં જે બોલશે હાયર પ્રાઇસ વાળાને આપવામાં આવશે, પરંતુ જે 36 લોકો છે તેમને આપણે પુનઃસ્થાપિત કરવામાં ત્યાં આગળ આવ્યા છે અને પરિણામે ટોકન માસિક 25